नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनलना मार्फते कर्मशील प्रेमजीभाई परमारनो આપણે બ્રોડકાસ્ટિંગ એટલે કે ઇન્ટરવ્યૂ લઈશું. આપણે એમનો પહેલો પરિચય મેળવીએ. પ્રેમજીભાઈ પરમાર સાહેબ. નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. નિવૃત્ત જજ શ્રી કનુભાઈ વ્યાસ અને વિઠ્ઠલભાઈ મહેરિયા આજના એપિસોડમાં હાજર છે. મારા પરિચયમાં જણાવું તો મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું સહીજ નામનું મારું ગામ, મારું મૂળ વતન છે અને છેલ્લા 25 વર્ષથી હું ધોળકા ખાતે સ્થાયી થયેલો છું. પરંતુ 40 વર્ષથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે રહી અને ગ્રાસ રૂટ ઉપર કામ કરતાં એક લેખક તરીકે પણ કેટલાક પુસ્તકો પબ્લિશ કર્યા છે, 20 પુસ્તકો લખાયા અને એમાંથી 12 પુસ્તકોનું પબ્લિકેશન થયેલું છે. અને આજે પણ એ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એ બાબતમાં આપણે ધીમે ધીમે આગળ વધીશું અને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. પ્રેમજીભાઈ, તમારા પરિચયની અંદર કેટલીક વસ્તુઓ અગત્યની જે છે એ હું આપને પૂછી રહ્યો છું કે તમારું એજ્યુકેશન પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજ કક્ષાનું કેટલા સમય સુધી ક્યાં સુધીનું હતું? સાથે સાથે તમે એજ્યુકેશન પૂરું કર્યા પછી કયા ફિલ્ડમાં, સરકારી નોકરીમાં કે પ્રાઇવેટ જોબમાં કે પછી બીજી કોઈ રીતે તમારી કારકિર્દીનો કેવી રીતે વિકાસ કર્યો એ જરા પરિચય આપજો. મિત્રો, ખૂબ અગત્યની વાત છે. સાહેબે જે સવાલ પૂછ્યો કે મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામમાં 1 થી 7 ધોરણની પ્રાથમિક શાળા હતી અને એ શાળાના જે પ્રિન્સિપાલ હતા કનુભાઈ પરમાર નામે, એ ખૂબ તજજ્ઞ હોવાના કારણે શાળાને જિલ્લા કક્ષાએ સેવા વિસ્તરણ આદર્શ શાળા સુધી લઈ ગયેલા. અને આ શાળાની અંદર જે ટોપ 1 થી 3 વિદ્યાર્થીઓ આવે એમાં હું 1 થી 7 સુધી રહ્યો. એ પછી ધોરણ 8 થી 10 મારા ગામમાં જનસેવા નામની હાઈસ્કૂલ હતી અને આ હાઈસ્કૂલની અંદર 50% કરતાં વધુ બાળકો અનુસૂચિત જાતિના હતા. અને પરિણામ એ આવ્યું કે કેટલાક પરિબળોને એ ન ગમ્યું અને એ હાઈસ્કૂલ ત્યાંથી નેસ્ત નાબૂદ થઈ. 11મું ધોરણ ખેડા તાલુકાના રઢુ ગામમાં જે કેળવણી દ્રષ્ટિએ આગળ હતું ત્યાં આગળ પાસ કર્યું અને એ પછી ખેડામાં પ્રી આર્ટ્સથી SY BA સુધી ઇકોનોમિક્સના વિષય સાથે અને TY BA ધોળકામાં કર્યું. એ દરમિયાન મારા ગામની હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ યાજ્ઞિક અમને મળ્યા અને કહ્યું કે હાઈસ્કૂલનું સંચાલન તમને સોંપી દેવું છે, તમે એક ટ્રસ્ટ બનાવો. અને એમના કહેવાથી અમે 7 મિત્રો, જેમાં 4 ગ્રેજ્યુએટ હતા અને 2 SSC પાસ હતા, એમણે એક ડૉક્ટર આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ 1978માં રજિસ્ટ્રેશન કરાવ્યું. હાઈસ્કૂલ મેળવવાની પ્રક્રિયા પણ અમે શરૂ કરી. પરંતુ યુગે વિભીષણો હોય છે અને એવા કેટલાક વિભીષણોના કારણે અમારી એ પ્રક્રિયા ખોરંભે પડી. પરંતુ મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો જાણ્યા હતા એટલે 2/12/79ના દિવસે મારા ગામમાં એક મિટિંગ, પહેલી મારા જીવનમાં આ વિષયની પુસ્તક પ્રકાશનની વિષયો નક્કી કરવાની એક બેઠક એ વખતના સમાજ કલ્યાણ નિયામક બગો પરમારના પ્રમુખ સ્થાને અને જેને સ્વર્ગસ્થ કહી શકાય એવા ગોવિંદભાઈ ચૌહાણના પ્રયાસો અને એમના આગ્રહથી મારા ગામમાં એ મિટિંગ રાખેલી. જોકે એમાં પણ સફળતા ન મળી અને એ પછી 4 વર્ષ નોકરી સિવાય અમારો બાપદાદાનો ધંધો ખેતીનો હતો એટલે એમાં પસાર કર્યા. મીનવાઇલ એ સમયગાળા દરમિયાન ધોળકા શેડ્યુલ કાસ્ટ એજ્યુકેશન સોસાયટી, જેનું નામ અત્યારે સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી છે, એમાં ગૃહપતિની જગ્યા ખાલી પડી અને એ ગૃહપતિની જગ્યા માટે મારા એક નજીકના કઝિન જે વહીવટદારો હતા એની ઉપર એક ચિઠ્ઠી લખાઈ ગયા
પણ એવી ચિઠ્ઠીથી મારે નોકરી નથી મેળવી અને એ પત્રો મેં ત્યારે એ કોઈને ના આપ્યા ભલામણ પત્રો ને એ ભલામણ પત્રો અત્યારે મારી પાસે ઓરિજિનલ જે તે પોઝિશનમાં છે. એ પત્રોનો મેં ક્યારેય ઉપયોગ ના કર્યો અને પછી મને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નોકરી મળી અને એ નોકરી એ જ ડિપાર્ટમેન્ટમાં મેં પૂર્ણ કરી. પ્રેમજીભાઈ પરમારે એમની પ્રાથમિક શાળાથી માંડી અને નોકરી મેળવવા સુધીની અને વિવિધ જગ્યાએ એમને છાત્રાલય કે સંસ્થાની અંદર નોકરી માટેના ઓફર હોવા છતાં એમની પોતાની કારકિર્દીને આગળ વિકસાવવા માટે અને બીજી રીતે પરાવલંબી ન થવાય એટલા માટે એમણે એમના નિર્ણય કર્યા, સરકારી નોકરી મેળવી અને સરકારી નોકરી મેળવ્યા પછી સુખરૂપ એ રિટાયર થયા. હવે પ્રેમજીભાઈ મારે એ પણ જાણવું છે કે તમે તમારી આ કારકિર્દી દરમિયાન તમારું લગ્ન, તમારા પત્ની, તમારા બાળકો આજે કઈ જગ્યા ઉપર છે અને એ શું કરી રહ્યા છે ને તમે પરિવારની કેટલી જવાબદારીને કેવી રીતે અદા કરી છે એટલું જરા પ્લીઝ મને કહેશો. સાહેબનો સવાલ ખૂબ સરસ છે. કારણ કે અનુસૂચિત જાતિમાંથી જે સમાજમાંથી આવું છું, લગભગ બાળક લગ્ન જેવી પરિસ્થિતિ હતી એટલે 15-16 વર્ષની ઉંમરે લગ્ન થયેલા. લગભગ હું ધોરણ 8 ભણતો હતો અને મારા પત્નીનું એ વખતનું ભણતર 4 ચોપડી હતું. દાંપત્ય જીવનમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. દીકરીઓ એના ઘેર છે, સારી રીતે સુખી છે. એક દીકરો ચંડીગઢ IT એન્જિનિયર થયેલો છે અને એ પણ એની જોબની રીતે લાગ્યો છે. 2013માં મારી નોકરીમાંથી વ્યવસાયની રીતે નિવૃત્ત થયો અને આ નોકરી એવી હતી કે પેન્શન પાત્ર નથી અને એના કારણે ઘણી બધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ મારા જે આખું જીવન ધ્યેય હતું એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પહેલેથી ભણી ગયા હતા. નડિયાદની બાજુ ટુંડેલ ગામના કાંતિભાઈ મકવાણાનું એક પુસ્તક હતું, ડૉક્ટર આંબેડકર જીવન અને દર્શન. એનું જે ગુજરાતી વર્ઝન હતું, મૂળ પુસ્તક તો ચંદ્રિકા પ્રસાદ જિજ્ઞાસીનું હિન્દી પુસ્તક હતું, ડૉક્ટર આંબેડકર જીવન ઓર સંઘર્ષ, એનું આ ગુજરાતી વર્ઝન હતું. એ મેં વાંચ્યું એટલે એક લાઈન નક્કી થઈ ગઈ કે ભાઈ આ જિંદગીની અંદર ડૉક્ટર બાબા સાહેબ જ તમારા રોલ મોડલ છે અને બસ બાબા સાહેબને ધ્યાનમાં રાખી અને ત્યારથી બધી પ્રવૃત્તિ ચાલુ કરી. નોકરી દરમિયાન 1983ની અંદર માન્યવર કાંસેરામનો સાક્ષાત્કાર અમારા એક પરમ મિત્ર જે નિર્વાણ પામ્યા છે NS ચૌધરીના અને ધર્મિષ્ઠાબેન ચૌધરીના નિવાસ સ્થાને માન્યવર સાહેબનો પરિચય થયો અને બામસેફ જોઈન્ટ કર્યું અને એ વિચારધારા સાથે આજ સુધી હું જોડાયેલો રહ્યો છું. પરંતુ એ દરમિયાન ગ્રાસ રૂટ ઉપરના અનેક કામો કર્યા અને એ કામો દરમિયાન કનુભાઈ સાહેબનો પણ પરિચય થયો અને એ પરિચય આજે પણ એઝ ઇટ ઇઝ છે. પ્રેમજીભાઈ પરમારે એમના કારકિર્દી વાત, એમના દાંપત્ય જીવનની વાત, એમના બાળકોને પણ એમણે વિકસાવ્યા અને ભણાવ્યા, ઘણા સારી જગ્યા ઉપર પણ એમને સ્થાન પર મોકલ્યા છે. એટલે એ પણ એક ખૂબ જ આનંદની વાત છે અને સારી વાત છે. સાથે સાથે એમણે લેખન કાર્યની પણ વાત કરી. પણ બીજું એક મહત્ત્વનો મુદ્દો મને લાગે છે કે પ્રેમજીભાઈ પરમારને પૂછી શકું કે પ્રેમજીભાઈ પરમાર સંગઠનાત્મક પ્રવૃત્તિ બાબતમાં આપે શું યોગદાન આપ્યું છે અથવા આપણે કયા કયા સંગઠનો સાથે જોડાયેલા છો અને સંગઠનાત્મકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેટલીક પ્રકારની ચોખવટ પણ હું કરી દઉં જેથી તમને એ વાત કરવામાં સ્પષ્ટતા રહે. એક તો સંસ્થા, ટ્રસ્ટ સંચાલિત ચેરિટેબલ સંસ્થાઓ હોય, વ્યવસાયિક સંસ્થા હોય અને વિચારધારા આધારિત પણ સંસ્થાઓ હોય છે અને સંગઠન હોય છે. અને અલગ અલગ વિચારધારા આધારિત ચાલતી સંસ્થાઓ હોવાના સંદર્ભમાં મારે આપને એ પૂછવું છે કે તમે એવી કઈ સંગઠનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છો કે જેથી તમે આજે પણ સારી રીતે આ બધું આયોજન કરી શકો છો? ખૂબ સારી વાત છે. સંગઠનાત્મક પ્રવૃત્તિની વાત કરતા સાથે મેં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિની જે શરૂઆત કરી ત્યાંથી પણ થોડીક વાત કરવી જોઈએ. કારણ કે અત્યારે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા, માન્યવર કાંસેરામની વિચારધારા સામે જે પ્રતિઘાતક પરિબળો જે કામ કરી રહ્યા છે અને ગ્રાસ રૂટ ઉપર જે આખું ધૃણા અને નફરતનું વાતાવરણ પેદા કરી રહ્યા છે, તો આપણે એમાંથી બચવું હોય તો ગ્રાસ રૂટ ઉપર બાળકોને તૈયાર કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને આ વિચારને ધ્યાનમાં રાખી
અને 1984માં ડૉક્ટર આંબેડકર જીવન અને સંઘર્ષ નામની એક નાની પુસ્તિકા મેં તૈયાર કરી અને એ પુસ્તિકાના માધ્યમથી પ્રબુદ્ધ ભારત સમાજ નામની એક રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા ગોધરામાંથી અમે શિષ્ટ વાંચન પરીક્ષાની શરૂઆત કરી અને એ વખતે ખૂબ સારો આવકાર મળ્યો. પહેલા વર્ષે ગુજરાતના 21 સેન્ટરો, બીજા વર્ષે લગભગ 18 સેન્ટરો ઉપર આ પ્રક્રિયા ચાલી, પરંતુ આ દરેક બાબતોમાં નાણાકીય જરૂરિયાત પડતી હોય છે. અમે એમાં કોઈ એવી મોટી ફી નહોતી લેતા, પણ સાથે સાથે છાપેલા પ્રમાણપત્રો અને ઇનામ પુરસ્કાર તરીકે બાળકોને આપતા હતા. એટલે ગ્રાસરૂટ પરથી અમને સારો પ્રતિભાવ મળ્યો. સાથે સાથે કામ કરવાનું અને લોકો સાથે કામ લેવાની પણ એક ગડબડ મળી એમાંથી. અને એમાંથી સંગઠનનું કામ કરવા માટે બામસેફના માધ્યમમાં જોડાયો અને બામસેફ દ્વારા સંગઠનની પ્રવૃત્તિ પંચમહાલ જિલ્લાના લુણાવાડા, ગોધરા અને શહેરા તાલુકામાં ગ્રાસરૂટ પર ખૂબ કર્યું. ગામડાઓના વિસ્તારમાં, અનુસૂચિત જાતિના વિસ્તારમાં, અજાણ્યા વિસ્તારમાં કઈ ઓળખાણ ન હોય ત્યાં જઈ અને જય ભીમથી વાત કરી અથવા તો સમાજના નામે જઈને વાત કરી અને ઓળખાણ કરી અને ત્યાં આગળ સભાનતાનું કામ ખૂબ લાંબા સમય સુધી કર્યું. એ પછી ઓફિશિયલી બદલીના ભાગરૂપે કપડવંજ વિસ્તારમાં જવાનું થયું. તો ત્યાં આગળ પણ ગામડાઓમાં અને કપડવંજ સિટી અને આખા કપડવંજ તાલુકાના લગભગ તમામ ગામોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને માન્યવર કાંસીરામના વિચારોથી લોકોને અભિભૂત કરવાનો પ્રયાસ કર્યો. અને ત્યાં પણ પ્રબુદ્ધ ભારત સમાજના નામે સમાજ શિક્ષણ શિબિરોનું કામ ચાલતું હતું. ગોધરામાં રહીને પણ હું કેડર કેમ્પ લેતો હતો. એવા જ કેડર કેમ્પ કપડવંજ તાલુકામાં રહીને પણ લેવાના મેં ચાલુ કર્યા. અને એ રીતે સંગઠનની પ્રવૃત્તિઓ એ સમયગાળા દરમિયાન કરી. નિવૃત્તિ થયા પછી અમુક કાયદાકીય ગૂંચવણો બાદ નહોતો આવતો, એટલે બહુજન સ્વાભિમાન સંઘ નામની એક બિન નોંધાયેલી, જેને ગવર્મેન્ટમાં નોંધાયા સિવાયની એક સંસ્થા ઊભી કરી અને એના માધ્યમથી પુસ્તક પ્રકાશનનું અને સભાનતાનું કામ કરી રહ્યા છીએ. કેટલાક કેમ્પ કરીએ છીએ, શિબિરો કરીએ છીએ અને જુદા જુદા પ્રયાસો કરીએ છીએ. અને હવે છેલ્લે તો બીજો દીક્ષા પ્રોગ્રામ પણ આયોજિત થઈ ગયો છે 26મી જાન્યુઆરીએ 2025ના રોજ ધોળકા ખાતે 31 મિત્રો ધમ દીક્ષા લેશે. અને આ બધી જવાબદારી કૌટુંબિક જવાબદારીઓ સાથે કુટુંબની જવાબદારી મારે પૂરેપૂરી નિભાવવી પડે છે. દીકરીઓ એના ઘેર છે, દીકરીઓને સાથે રાખી એનું ભણતર પૂરું થયું છે. એમાં ઘણી બધી આર્થિક સમસ્યાઓ હોય, એ બધી સમસ્યાઓમાં મિત્રોના સહયોગથી પાર ઉતરી ગયા છે અને દીકરો એની રીતે વ્યવસ્થિત છે. એટલે આર્થિક સમસ્યાઓ તો માનવ જીવનમાં રહ્યા જ કરે, પણ હવે એને કઈ રીતે ટેકલ કરવી પડે, તો દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા વધારવી જોઈએ. કોઈ વ્યક્તિ એમ કહેતો મારે ખૂબ દુઃખ છે, તો એ વાત ખોટી છે. એને જે સમસ્યાઓ આવે છે, સંકટ આવે છે, એને બેર કરવાની, એને સહન કરવાની એને પોતાની શક્તિ એટલી ડેવલપ નથી કરી, એટલે એને એવું લાગે છે કે એનો દુઃખ છે અથવા તો એનો સમસ્યા. પણ તમારી સામે જેટલી સમસ્યાઓ આવે અથવા તો તમે જેને દુઃખ માનો છો આવે, એની કરતાં એને સહન કરવાની શક્તિ તમે વધારે ડેવલપ કરો તો એ જે દુઃખ અથવા સમસ્યા તો એ આપોઆપ દબાઈ જાય છે. એટલે મેં મારી દ્રષ્ટિએ મારી પોતાને એ રીતે ડેવલપ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે મને કોઈ સમસ્યા દુઃખ નથી લાગતું, પણ એવું માનું છું કે ભાઈ આપણે ચાલતા હોય તો પગમાં કાંકરો આવે, સ્વાભાવિક છે, એક પ્રક્રિયા છે. એટલે આ જીવનની એક એવી પ્રક્રિયા છે કે તમે ચાલો એટલે આવી સમસ્યાઓ આવે, કેટલાક પ્રતિગામી પરિબળો કામ કરે. અને આવું બધું ઘણું બધું બન્યું છે. એમાં ઘણા બધા કડવા અનુભવો થયા, પણ એ કડવા અનુભવો આ જીવનનો એક પદાર્થ છે. અને મારું એક પોતાનું કોટેશન છે કે સોશિયલ લાઈફ ઇઝ અ મોબાઈલ યુનિવર્સિટી. સમાજ જીવન એક હરતી ફરતી પાઠશાળા છે. એટલે જે વૈશ્વિક યુનિવર્સિટીઓ જે નથી શીખવતી એવું ઘણું બધું શિક્ષણ સમાજ જીવનમાં લોકો સાથે ગ્રાસરૂટ પર કામ કરવાથી મળી રહી છે. અને એમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું છે. એટલે એમાંથી બે વસ્તુઓ, પોઝિટિવ ને નેગેટિવ મળી છે. પોઝિટિવ વસ્તુએ મને લેખન કાર્યમાં ખૂબ સારો સહયોગ કર્યો. 1987થી હું લેખો લખતો હતો અને અભ્યુદય, લગામ, દિશા અને મુક્તિનાયકમાં મારા લેખો એ વખતે છપાયા, પરંતુ નોકરી અને કેટલીક જવાબદારીઓના કારણે એનો પૂરો નહીં નહોતો આપી શક્યો. પરંતુ
2012માં જે થાનગઢ અત્યાચાર કાંડ થયો એટલે મારી ચાલુ નોકરીએ ગુજરાત સરકારને ચેલેન્જ કરતું પુસ્તક છે દલિત શેરે શું કરેલું છે એનું મેં પ્રકાશન કર્યું અને એ પ્રકાશન પછી લગભગ મેં આજ સુધીમાં 20 પુસ્તકો લખ્યા છે અને એ પુસ્તકોમાંથી 12 પુસ્તકો ઓલરેડી પ્રકાશિત થયા છે એટલે મારી આ લેખન કામ સુધીની આટલી સફળ છે. બહુ સરસ પ્રેમજીભાઈ, તમારા સંગઠનાત્મક પ્રવૃત્તિ બાબતમાં તમે ઘણી સ્પષ્ટતા કરી. આર્થિક કટોકટી, પારિવારિક સમસ્યાઓ એ બધાને પાર કરીને પણ તમે આ બાબતને વળગી રહ્યા અને સમાજલક્ષી, લેખનલક્ષી, સાહિત્યલક્ષી પ્રવૃત્તિ કરી એ પણ ખૂબ જ આનંદની વાત છે. મને પણ ખબર છે કે પ્રબુદ્ધ ભારતના મારફતે જે પરીક્ષાઓ લેવાય એમાં આણંદ જિલ્લામાંથી પણ પરીક્ષા લેવામાં આવતી હતી, એના પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા છે, એનો પણ હું સહભાગી હતો. લગામની અંદર પણ તમે લખતા હતા, જે તે વખતે હું લગામનો તંત્રી પણ હતો, એટલે હું એનો સાક્ષી છું. હવે પ્રેમજીભાઈ, મારે આપને એ પૂછવું છે કે તમે લેખન કાર્ય કર્યું એક કર્મશીલ તરીકે અને એક સાહિત્યકાર તરીકે, આ બંનેનો સમન્વય કરતી વખતે વૈચારિક રીતે તમે કયા પ્રકારનું સાહિત્ય સર્જી રહ્યા છો, સર્જ્યું છે? તમે કહ્યું કે લગભગ 10 પુસ્તકો તમારા પ્રકાશિત થયા છે, કેટલાક પુસ્તકો પ્રકાશિત થવાના બાકી છે. તો આ બધાનો સમન્વય પણ કરવો અને એક વિચારધારા પ્રમાણે ચાલવું અને સાથે સાથે લેખન પ્રવૃત્તિ માટેનું આર્થિક આયોજન કરવું, આ બધાને તમે કેવી રીતે જુઓ છો અને કેવી રીતે એનું સંતુલન કરો છો, એ મને લાગે છે પ્રેક્ષકોને અને શ્રોતા લોકોને સમજાવવું જોઈએ, જણાવવું જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર લેખકો અને કર્મશીલો પોતાની એક દિશા સૂચન મળી રહે. એટલા માટે હું વિનંતી કરું કે આ બાબત ઉપર પણ આપ જરા પ્રકાશ પાડશો. ખૂબ સરસ વાત છે. ગ્રાસરૂટ ઉપર કામ કરવું અને લેખન કરવું આ બે વસ્તુ અઘરી છે. મોટાભાગના કર્મશીલ મિત્રો માત્ર ગ્રાસરૂટ ઉપર કામ કરતા હોય છે, લેખક મિત્રો માત્ર લેખન કાર્ય કરતા હોય છે અને લેખન કાર્યની અંદર પણ લલિત સાહિત્ય અને દલિત સાહિત્યની જે નવલકથાઓ અને નવલિકાઓ, રેખાચિત્રો આ બધું બહાર આવે છે. પરંતુ હું જે સાહિત્યનું નિર્માણ કર્યું છે એ બહુજન સાહિત્ય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બહુજન વિચારધારાના જે મહાપુરુષો એને કેન્દ્રમાં રાખી અને અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને આ હું લખી રહ્યો છું. એટલે હું માત્ર અનુસૂચિત જાતિ માટે જ લખું છું એવું નહીં, અન્ય પછાત વર્ગ માટે, અન્ય પછાત વર્ગો અને અનામત નામનું દળદાર પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકની પ્રસ્તાવનામાં કનુભાઈ વ્યાસ સાહેબે અભૂતપૂર્વ પુસ્તક એવું નોંધ કરેલી છે. અન્ય પછાત વર્ગો માટેનું બીજું એક નાની પુસ્તિકા છે, તમારી અનામત નાબૂદીની કગાર ઉપર. એ જ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંદર્ભમાં શબ્દક્ષળ સમરસતા નામનું મારું પુસ્તક છે અને એક તમે કેવા હિન્દુ, દલિતો ઉપર જે અત્યાચારો થઈ ગયા છે અને એ અત્યાચારો બે પ્રકારના છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. જે પ્રત્યક્ષ અત્યાચારો થાય છે જેમાં તમે મારઝૂડ કરવામાં આવે, અડધૂત કરવામાં આવે, પરંતુ તમારી સાથે માનસિક સુખ રાખીને જે બૌદ્ધિક અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચારો જુદા છે અને ડાયરેક્ટ અત્યાચારો જુદા છે. અને આ બેનું મેં વિભાજન કરી અને જે ડાયરેક્ટ અત્યાચારો થાય છે, સીધા અત્યાચારો થાય છે, એ લગભગ 325 પાનાનું એ પુસ્તક છે. એટલે પુસ્તક લખાઈ નાખવું સહેલું છે એટલે એટલું એ પણ સહેલું નથી, કારણ કે પુસ્તક લખતા પહેલાં પુસ્તકનો ડ્રાફ્ટ મગજમાં બને છે અને એ પછી પુસ્તકનું લેખન કાર્ય થાય છે. લેખન કાર્ય થયા પછી એનું ટાઈપિંગ, એનું એક કરતાં વધારવા પ્રૂફ રીડિંગ અને એ પ્રૂફ રીડિંગ પછી પ્રેસમાં જાય અને એ પછી એની આર્થિક જવાબદારી. હવે આ વ્યવસાય એવો છે કે જે લોકોએ નાણાં પેદા કરવા છે એ પ્રકારનું સાહિત્ય સર્જન કરે છે. મારે આમાંથી નાણાં નથી પેદા કરવા, મારે સમાજને સભાનતા અને એક ચોક્કસ સંદેશ પહોંચાડવો છે કે ભાઈ તમારી ઉપર જે અત્યાચારો, અનાચારો જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમારે ફગાઈ દેવાની છે અને માન્યવર કાંશીરામ અને બાબા સાહેબે જે સંદેશ આપેલો એ સંદેશને અનુસરી અને તમારે એવા ધમ પ્રતિ પ્રયાણ કરવાનું. મારા સાહિત્યનો છેલ્લો સારાંશ તો આવો હોય છે. પરંતુ આ બધું સાહિત્ય પ્રકાશિત કરવામાં આના લેવાલ એટલા બધા નથી હોતા, પરંતુ
એક ખૂબ સારું મિત્ર વર્તુળ ઊભું થયું છે. એટલે પુસ્તક પ્રકાશનની મને આર્થિક સમસ્યાઓ નથી નડી. એના નાણાં માટે મારે ક્યારેય રાહ જોઈ જ નથી બેસી રહું, પરંતુ એ પુસ્તક પ્રકાશનના નાણાંઓ મને મિત્રો પૂરા પાડી રહ્યા છે અને એ રીતે કામ થઈ રહ્યું છે. પણ ગ્રાસરૂટ ઉપર કામ કરવું અને લેખન કામ કરવું, આ પણ એક બેલેન્સ જાળવવાની બહુ એ છે. કારણ કે ગ્રાસરૂટ ઉપર કામ કરવા માટે સીધો સમાજમાં તમારે ટાઈમ આપવો પડતો હોય છે. એની અંદર પોઝિટિવ નેગેટિવ પ્રકારના લોકો હોય અને એની અંદર તમારે ઘણા બધા સંઘર્ષો કરવા પડતા હોય. આજે અનુસૂચિત જાતિમાંથી, ખાસ કરી અનુસૂચિત જાતિમાંથી એવો એક દલાલ વર્ગ ઊભો થયો છે કે જે મનુવાદીઓના સપોર્ટર તરીકે કામ કરતો હોય. તો સીધો પહેલો સંઘર્ષ બહુજન વિચારધારાના કર્મશીલોનો પહેલો સંઘર્ષ આ અધકચરા આંબેડકરવાદીઓ મનુવાદી દલાલોની સામે છે, અને પછી બીજો સંઘર્ષ જે અસલ ખુલ્લા મનુવાદીઓ છે એની સાથે. એટલે કર્મશીલ તરીકે ગ્રાસરૂટ ઉપર કામ કરવું અને લેખન કાર્ય કરવું, આ બે વસ્તુ કઠણ છે. પરંતુ મેં પહેલેથી ટાઈમિંગનું એવું આયોજન કર્યું છું કે ક્યાં કેટલો સમય ફાળવવો, અને એના માટે ક્યારેક નજીકના મિત્રોને પણ થોડુંક ના ગમતું હોય, હું ટાઈમનો ખૂબ આગ્રહ રાખતો હોઉં છું. પણ છતાંય એમાં હું એવું માનું છું કે સફળતાની નજીક છે અને એ કામ હું કરી રહ્યો છું. બહુ સરસ પ્રેમજીભાઈ, એક લેખક તરીકે અને કર્મશીલ તરીકે અને સંસ્થાગત પ્રવૃત્તિઓ તરીકેના તમારા અનુભવ, તમારા વિચારો, એ શા માટે કરો છો એ બાબતમાં પણ તમે સારો એવો પ્રકાશ પાડ્યો. પણ છતાં મારે આપણી પાસે તમારા લેખન કાર્યના બાબતમાં એક બાબત એવી પૂછવી છે કે જ્યાં સુધી તમારા પુસ્તકોનું વાંચન કરવામાં આવે અથવા વાંચ્યું છે, અમે પણ વાંચ્યું છે, તો એક નારીવાદી બાબતના લેખન કાર્યમાં તમારો શું એક એ છે. અને બીજો એક મુદ્દો એવો છે કે જ્યારે સરકાર સત્તાનું પરિવર્તન થઈ રહ્યું છે, થાય છે, અને અમુક પરિબળો, જેમ તમે કહ્યું કે મનુવાદી પરિબળો કામ કરી રહ્યા છે, તો એ બધાની અંદર જ્ઞાતિનું તત્વ પણ એટલું મહત્ત્વનું છે. તો જ્ઞાતિગત સંગઠનો અને નારીવાદીનું લખાણ, આ બંનેના સમન્વયમાં તમારું કોઈ પુસ્તક છે કે કેમ, અથવા તો તમે આની ઉપર ભવિષ્યમાં કંઈ પ્રકાશ પાડવાના છો કે કેમ, એ જરા વિગતવાર કહેશો. આ બાબત ખૂબ અગત્યની છે, કારણ કે હું પણ જે અનુસૂચિત જાતિના પેટા જ્ઞાતિ સમૂહમાં આવું છું. એટલે ભૂતકાળમાં એવા જ જ્ઞાતિવાદી સંગઠનો સાથે મેં કામ કર્યું છે. એ બાબત મારે ઉજાગર કરવી જ જોઈએ. 1978ની અંદર આવું એક સંગઠન ધોળકા તાલુકાના ચોક્કસ વિસ્તારમાં બન્યું હતું, અને ત્યારે એ પછી પણ બીજા એક સંગઠન સાથે કામ કર્યું. એટલે આ વસ્તુ ખોટી છે અને એવું ભાન થયા પછી એ બાબતને ફગાવી દીધી છે. અને અનુસૂચિત જાતિ તરીકે અને અનુસૂચિત જાતિએ પણ એક બહુજન સમાજ તરીકે કામ કરવું જોઈએ, એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. મહિલા બાબતે હું નથી લખી શક્યો, એ પણ એટલું જ સ્પષ્ટ છે. પરંતુ મહિલાઓ માટે ખાસ એવું સાહિત્ય તૈયાર થવું જોઈએ, પણ જેટલું વધારે લખાવવું જોઈએ એટલું નથી લખી શક્યો. પણ એક નાની પુસ્તિકા મારા પોતાના અનુભવના આધારે મેં લખી છે, 40 પાનાની પુસ્તિકા, અનુસૂચિત જાતિની મહિલાઓને આહ્વાન. આપણી દીકરીઓ ઓવર કોન્ફિડન્સમાં, આપણી દીકરીઓ ઓવર કોન્ફિડન્સ, આને ફરી રિપીટ કરું છું, ઓવર કોન્ફિડન્સમાં. ઓવર કોન્ફિડન્સ એ એક એવો સોશિયલ એક્સિડન્ટ છે માણસના જીવનમાં કે જે તમને રોડ અકસ્માત કરતાં ખૂબ ગંભીર પરિણામ આપતો હોય. અને આપણી દીકરીઓ, આપણા દીકરાઓ એવા અતિ આત્મવિશ્વાસની અંદર રહી અને એવું માનતા હોય કે મા અને બાપને ખબર ના પડે, હું જે કરું છું સાચું છે. અને એવા ઓવર કોન્ફિડન્સના કારણે ક્યારેક એમના અપમૃત્યુ થાય છે, ક્યારેક રેપ થયા છે. આવી સમસ્યાઓ, આવી બધી નાની નાની બાબતોને બહાર કરતાં તમારા બાળકોને તમારે કઈ રીતે રડારમાં રાખો છો. એટલે તમારા બાળકો તમારા સતત નિયંત્રણમાં હોવો જોઈએ. એવું ના હોવું જોઈએ કે એની ઉપર કડક પહેરો હોવો જોઈએ, પણ સતત એની જોડે તાદાત્મ્ય હોવું જોઈએ. તમારો દીકરો ક્યાં જાય છે, તો એ કેટલો ટાઈમ જાય છે, એ તમારે ધ્યાનમાં હોવું જોઈએ. એ પ્રકારનું દીકરીઓને અનુલક્ષીને એક નાની પુસ્તિકા મેં પબ્લિશ કરી. અને એ પુસ્તિકા પબ્લિશ કર્યા પછી એ જ પુસ્તિકાના આધારે અમે એની વિશિષ્ટ વાંચન પરીક્ષાઓ લીધી. લગભગ 400 બાળકોએ ભાગ લીધો. એમને પણ પ્રમાણપત્રો આપ્યા. અને
એના જે પુરસ્કારની રકમ હતી એ પણ અમે એમાં રોકડ આપી. એટલે દલિત સાહિત્યની કે એવી કોઈ વાતો સાથે હું સંમત નથી. બહુજન સાહિત્યની વાત કરું અને બહુજન સાહિત્યની અંદર આ પ્રકારનું સાહિત્ય કર્યું ને એમાં મહિલા માટેનું પણ આ એક વિશિષ્ટ ખૂબ મોટું ના કહી શકાય 40 પાનાની, પરંતુ ઘણા બધા લોકોને એ ગમી છે એવી પુસ્તિકા મેં બહાર પાડી છે અને હજુ બીજું પણ એવું ભવિષ્યમાં વિચારી રહ્યા છીએ. હવે પ્રેમજીભાઈ, તમારી લેખક તરીકેની અને કર્મશીલ તરીકેની જે કારકિર્દી છે એમાં તમે નારીવાદીનું પણ થોડું સાહિત્ય રચ્યું છે, એ ખૂબ જ આનંદની વાત છે. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જ્યારે તમે બહુજનના કોન્સેપ્ટથી લખો છો, બહુજન વિભાવનાઓથી લખો છો અને તમે ભૂતકાળમાં ઓબીસી સમાજ માટે પણ લખ્યું છે, ઓબીસીની અનામત કગાર ઉપર એ ટાઈપની પુસ્તક તમે પ્રકાશિત કર્યું છે, તો બહુજન સમાજમાં સમાવેશ થતા યુનિટ જે છે કે ભાઈ આદિવાસી સમાજ છે, માઇનોરિટી સમાજ છે, એ બાબતમાં બી લેખન કાર્ય તમે કર્યું છે કે કેમ? અને જો ન થયું હોય તો ભવિષ્યમાં એના માટેનું તમારું કોઈ પ્લાનિંગ છે કે કેમ, એ જરા વિગતવાર કહેશો. એ વાત ખૂબ સાચી છે. અનુસૂચિત જાતિ માટે લખાયું, અન્ય પછાત વર્ગો માટે લખ્યું, પરંતુ સ્પેસિફિક લઘુમતી સમાજ માટે, લઘુમતી સમાજની અંદર ચોક્કસ મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ પ્રત્યે જે માહોલ પેદા કરવામાં આવ્યો છે અને એનો ઘણો બધો અભ્યાસ છે મારી પાસે. એક કામ હું એ કરું છું કે મારે એક કરતાં વધારે દૈનિક પેપરો આવતા હોય અને એ બધા સમાચારોથી હું વાકેફ છું, પરંતુ એના માટે જે સાહિત્ય લખાવવું જોઈએ એ કામનું ભારણ અને એક બાજુ આના કોઈ ખરીદનાર પણ એટલા બધા ઓછા નથી હોતા, એના કારણે એ સાહિત્યનું સર્જન નથી થઈ શક્યું. એ જ રીતે આદિવાસી સાહિત્યનું પણ હું સર્જન નથી કરી શક્યો, એ પણ એક છે. પરંતુ ચોક્કસ એ દિશામાં ભવિષ્યમાં આ પ્રકારનું સાહિત્ય સર્જન થશે એટલું નક્કી છે. પ્રેમજીભાઈ, ઘણા સમયથી આપ સોશિયલ મીડિયા પર સક્રિય છો અને યહી હે સહી ભારત નામની શ્રેણીના માધ્યમથી તમે બહુજન સમાજની સમસ્યાઓ ઉજાગર કરો છો. ઘણા વખતથી લગભગ આપે એ 34 એપિસોડ દ્વારા બહુજન સમાજની સમસ્યાઓને ઉજાગર કરી છે. તો હવે પછી આપનું આગળનું આયોજન શું છે? અહીં હે સહી ભારત યુટ્યુબ ચેનલ દ્વારા પ્રતિ દિવસ એક વિડીયો હું અપલોડ કરી રહ્યો છું અને એ ભારતની સાંપ્રત સમસ્યાઓ, દાખલા તરીકે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં જે મેળાનું આયોજન થઈ રહ્યું છે, આમ તો એ એક વેપાર સમિટ છે, એ એક ધાર્મિક વેપારથી કંઈ વિશેષ નથી અને એની ઉપર મેં એક વિડીયો મૂક્યો છે, બીજા વિડીયો. એટલે મારું ભવિષ્યનું આયોજન તો જે બહુજન સમસ્યાઓ છે અને બહુજન સમસ્યાઓની સાથે સાથે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વર્ગે સરકારી નોકરીઓ ઉપર મદાર રાખ્યા સિવાય પોતાના પગભર થવા માટે, સ્વયંભૂ આર્થિક અને બૌદ્ધિક રીતે સક્ષમ થવા માટે ઉદ્યોગોના માર્ગે વળવું જોઈએ, એ પ્રકારનું પણ તમે ઉપભોક્તા, તમે ઉત્પાદક એવું પુસ્તક પણ મેં પબ્લિશ કરેલું છે. અને આ યુટ્યુબના માધ્યમથી આ જે બહુજન વિચારધારા છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને થોડા સમયમાં હું આ ગુજરાતી ચેનલ છે એને હિન્દીમાં પણ લઈ જવાનું આયોજન કરી રહ્યો છું. પણ અત્યાર સુધી લગભગ 82 સાહેબનો થોડી સહજચૂક થઈ 82 વિડીયો અપલોડ થઈ શક્યા છે. એની અંદર બીજી એક શ્રેણી શરૂ કરી છે કે યુવા કારકિર્દી ઘડતર શ્રેણી પણ શરૂ કરી છે અને એ આપણા બાળકો, આપણા યુવાનોને પણ ચોક્કસ માર્ગદર્શનની જરૂર છે. ઘણી બધી બાબતો એવી છે અને એના પણ અમુક વિડીયો સમયાંતરે હું મૂકતો રહ્યો છું અને ભવિષ્યમાં મારું આયોજન એવું છે કે આ ચેનલ વધુમાં વધુ વિસ્તૃત થાય અને એમાં મનુવાદી જે વિચારધારા છે એને પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખુલ્લી પાડવી. એટલે જે કામો અમે આપણે શિબિરો દ્વારા નથી કરી શકતા
લોકો શિબિરોમાં આવવા માટે, કેમ્પમાં આવવા માટે આજે જે 30 વર્ષ પહેલાં અમને જે એ પ્રતિભાવ મળતો હતો, ઉમળકો મળતો, એ એટલો નથી મળતો. એટલે આ એક માધ્યમ એવું છે સોશિયલ મીડિયાનું કે આપણે ઘેર બેઠા બેઠા 15-20 મિનિટનો ટાઈમ ફાળવી અને અનેક લોકોને આપણો વિચાર મોકલી શકીએ છીએ અને તમારી જેવા મહાનુભાવોની વાત પણ એમને પહોંચાડી શકીએ. એટલે ભવિષ્યનું આયોજન એવું છે કે આને વધારે વધારે વિસ્તૃત કરવું. સોશિયલ મીડિયા ઉપરની આપની આ પ્રવૃત્તિ શું અત્યાર સુધી આપને કેવું જણાય છે કે શું બહુજન સમાજ ઉપર આપ પ્રભાવ પાડી શક્યા છો? ચોક્કસ. એમાં જે મિત્રો વિડીયો જુએ છે અને સમજે છે એ લોકો જે એના કોમેન્ટમાં એમના જે પ્રતિભાવ આવે છે એટલે એટલું ચોક્કસ છે કે એમાં ઘણા બધા વિચારો એવા હોય છે. દાખલા તરીકે હમણાં રાજસ્થાનની સુશીલા મીણાનો જે વિડીયો વાયરલ થયો તો એની સાથે સાથે મેં એકલવ્યની વાત પણ ગોતી લીધી કે ભાઈ ભૂતકાળમાં એકલવ્ય પણ ગુરુ વગર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સુશીલા મીણાએ પણ ચોક્કસ ગુરુ વિના પોતાની સ્વયંનું દાસથી આ એક વાત એ કરી. ભૂતકાળનો જે વિડીયો હતો વેદના વળામણા અને સામાજિક સમાનતા. કચ્છ જિલ્લામાં એક મુસ્લિમ પરિવારે ખૂનીને માફ કરી દીધો અને એની સામે આજનું જે વાતાવરણ છે. તો હું આમાં એક વિશિષ્ટતા એ ઉમેરું છું કે વર્તમાન જે સમસ્યાઓ હોય એની સાથે ભૂતકાળની જે વાસ્તવિક રીતે બનેલી ઘટનાઓનું ક્યાં સામ્ય છે અને ક્યાં તફાવત છે એનું મિશ્રણ કરી અને મિશ્રણ એટલે એની તુલનાત્મક અભ્યાસ કરી મૂકું છું. એટલે ચોક્કસ રીતે એનો પ્રભાવ પડે છે એટલું હું 100% એમાં નિશ્ચિત છું. પ્રેમજીભાઈ, વધુ એક સવાલ. અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આપનો જોગ બુદ્ધિઝમ તરફ વળ્યો છે. તો આજના સાંપ્રત સમયને અનુરૂપ બુદ્ધિઝમ વિશે આપના શું શું ખ્યાલો છે, શું વિચારો છે અને શું અમે આપના બુદ્ધિઝમ તરફના ઝોકને શું આપના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સમજી શકીએ? અનુસૂચિત જાતિ જે ભારતની છે એ એક એવો વિશાળ વર્ગ છે કે આ સમાજ ઉપર સૌથી વધુમાં વધુ અનાચાર, અત્યાચાર, શોષણ થઈ રહ્યું છે. અનુસૂચિત જાતિની સરખામણીમાં આદિવાસી અને અન્ય પછાત અને લઘુમતીઓ ઉપર એટલા અનાચાર, અત્યાચાર નથી થતા. તો આ જાતિઓએ આટલા બધા અનાચાર, અત્યાચાર સહન કરીને પણ શા માટે હિન્દુ સંપ્રદાયમાં સડ્યા કરવું જોઈએ? શા માટે એને છોડી ન દેવું? અને આ માર્ગ તો વર્ષો પહેલાં આપણા માર્ગદાતા બાબા સાહેબ બતાવી ગયેલા છે. અને આ દિશામાં મેં એક પણ કામ કર્યું છે. 29/9/2024ના રોજ ધોળકા ખાતે ધમ્મદીક્ષાનો પ્રથમ પ્રોગ્રામ કરી અને લગભગ 15 યુવાનોને પરિવારને દીક્ષા અપાવી અને એનું સારું પરિણામ આવ્યું છે. કેટલાક પરિવારો ચોક્કસ રીતે તૈયાર થયા છે અને આવતી 26મી જાન્યુઆરી કે જે દિવસે બંધારણે આપણને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના અધિકાર આપ્યા એમાં તમારે ધર્મ પસંદગીનો પણ અધિકાર હતો. એટલે એ જ દિવસને પસંદ કરી અને 26મી જાન્યુઆરી 25ના દિવસે ધોળકા ખાતે 31 વ્યક્તિઓ બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે. એટલે હું ચોક્કસ આ દિશામાં વધુ કામ કરવાનો છું. એટલે આને એક ટર્નિંગ પોઈન્ટ પણ માની શકાય. આપે આજનું રાજકારણ, બુદ્ધિઝમ, બહુજન સમાજ અને મનુવાદ ઉપર ઘણું બધું લખ્યું છે. તો આપના આ લેખન કાર્યના માધ્યમથી અથવા આપના આ સાહિત્ય લેખનના કાર્યના માધ્યમથી આપ બહુજન સમાજને શું સંદેશો આપવા માંગો છો? આપણે 2024ની જ લોકસભાની ચૂંટણી જોઈ અને 2024ની લોકસભાની ચૂંટણી એ 1952થી આજ સુધી પહેલી ચૂંટણી એવી હતી કે ભારતના બંધારણ ઉપર એ ચૂંટણી લડાઈ. શાસક પક્ષ અને વિપક્ષો
એ બધાના કેન્દ્રની અંદર બંધારણ એક મુદ્દો હતો અને બંધારણ આવે એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવે. તો હવે સમગ્ર ભારતના તમામ વિપક્ષોની એક ફરજ બની ગઈ છે કે બાબા સાહેબને લઈને જ ચાલવું પડે. બાબા સાહેબને લઈને ચાલવા હોય તો બંધારણને લઈને ચાલવું પડે. એટલે જ્યાં બંધારણ અને બાબા સાહેબ આવે તો ત્યાં આગળ પછી મનુવાદની સામે બહુજનવાદ આવે છે. એટલે જે લોકો સ્વીકારતા નહોતા એ લોકો પણ હવે એને સ્વીકારતા થઈ ગયા છે. સાથે સાથે એ બાબા સાહેબ માત્ર અનુસૂચિત જાતિમાં મર્યાદિત ન રહેતા, અન્ય પછાત વર્ગોમાં, લઘુમતીઓમાં સ્વીકૃતિ પામતા સમગ્ર વિશ્વમાં, એબ્રોડ વિશ્વની અંદર બાબા સાહેબનું બૌદ્ધિક સ્થાન બહુ નિશ્ચિત થઈ ગયું છે. એટલે ભવિષ્યની અંદર બહુજન વિચારધારા ગમે તે રીતે એને વ્યવસ્થિત રીતે ગ્રાસરૂટ ઉપર એને વિસ્તૃત કરી અને બહુજન વિચારધારાને કેન્દ્રમાં રાખીને જ રાજસત્તાનું નિર્માણ કરીશું તો જ ભવિષ્ય ઉજળું છે. અને આજે ભલે મનુવાદીઓ ગમે તેટલા એ કરતા હોય, પરંતુ અંતે વિજય તો બહુજન વિચારધારાનો છે એટલું નક્કી છે ને એવું મારું સ્પષ્ટ માનવું છે. સાંપ્રત સમયમાં હિન્દુત્વ અને દલિત સમાજ, હિન્દુત્વ અને બહુજન સમાજ અને મનુવાદ એ બધા ઉપર આપ સતત લખતા રહો છો અને આપે ઘણું બધું લખ્યું છે. તો હાલના સાંપ્રત સમયના રાજકીય પક્ષો, રાજકારણ અને એમાંય દલિત રાજકારણ અથવા દલિતોનું રાજકારણમાં જે ભાગ ભજવેલો રહ્યો છે એના ઉપર આપ શું કહેશો? અનુસૂચિત જાતિની એક સમસ્યા એવી છે કે જે લોકો સહિષ્ણુ નથી અથવા તો પૂરી એમની બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થયો નથી એવા લોકો બીજાના આશરે જઈ અને કંઈક પદ અને પ્રતિષ્ઠા મેળવવાના પ્રયાસો કરતા હોય ને એવા પદ અને પ્રતિષ્ઠા મેળવવાના પ્રયાસના ભાગરૂપે નાના નાના પક્ષો ઊભા કરતા હોય. પણ આ બધા પદ વિહોણા માનવીઓ હોય છે અને એના કારણે એમણે મનુવાદી પક્ષો અથવા મનુવાદી સંગઠનોના આશરે જવું પડતું હોય છે. પરંતુ અંતે વિજય તો બહુજન વિચારધારાનો છે. માન્યવર કાંશીરામ સાહેબે જે કહી ગયા કે એમની વિચારધારા 10,000 વર્ષ સુધી ચાલવાની, અને એ બહુ નક્કી છે. બહુજન વિચારધારા જે છે એ મનુવાદની સામે ટકી રહી છે. અને બહુજન વિચારધારા તમે જુઓ 25 વર્ષ પહેલાં જે બહુજન વિચારધારા હતી ને આજે સમગ્ર ભારતના તમામ વર્ગોની અંદર સ્વીકૃત બની છે. રાજકારણની જે પરિભાષા હતી, બહુજન શબ્દ જે 30-40 વર્ષ પહેલાં કોઈ સાંભળ્યો નહોતો, એ સ્વીકૃત બની ગયો. અનુસૂચિત જાતિની અને જનજાતિની જે ગણતરી નથી થતી એ પણ મતના રાજકારણના કારણે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે થવા માંડી. એટલે અંતે વિજય તો બહુજન વિચારધારાનો છે. એની અંદર આવા દલિત રાજકારણને લઈને કેટલાક લોકો આવતા હોય તો હવે એ એક આપણી સમસ્યા કહી શકાય. પરંતુ એ સમસ્યા આપણે આપણી લીટી મોટી કરીશું તો એ લીટીઓ ચોક્કસ નાની થવાની છે. આપણે આપણા વિચારને મક્કમ રીતે વળગી રહેવું જોઈએ એવું મારું માનવું છે. ખૂબ સરસ વિચાર છે. હજી હું આપને એ પૂછીશ કે સાહિત્ય લેખનની સાથે સાથે શું ક્યારેય આપે પત્રકારિત્વ ઉપર હાથ અજમાવ્યો છે? અને જો પત્રકારિત્વ ઉપર હાથ અજમાવ્યો હોય તો શું તમે આપ માનો છો કે પત્રકારિત્વથી બહુજન સમાજ સુધી એમની સમસ્યાઓને એના ઉકેલને લઈને આપણે પહોંચી શકીશું? પત્રકારિતાની વાત બહુ સરસ છે અને ખૂબ અસરકારક માધ્યમ છે. પરંતુ સોશિયલ મીડિયાનો જે આવિષ્કાર થયો અને સોશિયલ મીડિયાના કારણે જે લોકો લખતા વાંચતા નહોતા એવા લોકોને એક વ્યવસાય મળી ગયો કે બીજાના મેસેજને માત્ર ફોરવર્ડ કરવા, પોતાના આગળ વિચારો રજૂ ના કરવા. અને એના કારણે જે પ્રિન્ટ મીડિયાનું જે પત્રકારિત્વ હતું એનો જે ચોક્કસ ગ્રાહક વર્ગ હોવો જોઈએ એ સમેટાતો જોયો. આમ પણ અનુસૂચિત જાતિના લોકોની વાંચવાની વૃત્તિ નથી અને એના માટે જે અનુસૂચિત જાતિનો કર્મચારી વર્ગ છે, હું સ્પેસિફિક કહું છું, અનુસૂચિત જાતિનો જે કર્મચારી વર્ગ છે એ એનો જે 90% કર્મચારી વર્ગ છે એ રોટલામાં જ વધુ મસ્ત રહ્યો, એમાં જ એ રમમાણ રહ્યો. અને એ લોકોની ફરજ હતી કે પે બેક ટુ સોસાયટી,
એમણે સમાજના અસ્તિત્વના કારણે સરકારી નોકરીઓ મળી છે, એમની પોતાની એફિશિયન્સીના કારણે નહીં. સમાજનું અસ્તિત્વ હતું, સમાજના અસ્તિત્વના કારણે અનામત આવી અને એ અનામતના કારણે એમને નોકરીઓ મળી. તો એમની ફરજ હતી કે એમણે પે બેક ટુ સોસાયટી, આ સમાજને એમણે કંઈ પાછું આપવું જોઈએ. એટલે એ પાછું આપવામાં એમણે કંઈ નહીં, એટલું જ કરે કે જે સાહિત્ય છે એ સાહિત્યનું વાંચન અને આવા સામાયિકોને મહત્ત્વ આપે તો ચોક્કસ સામાયિકો ડેવલપ થાય. 35-40 વર્ષ પહેલાં જે સામાયિકો ચાલતા હતા, ગ્રાહકો થતા, એ ગ્રાહકો નથી થતા. અને એની અંદર સોશિયલ મીડિયાએ જે કામ કર્યું, પણ તોય સોશિયલ મીડિયા આજે બહુ સારામાં સારું ઉત્તમ માધ્યમ છે અને આપણી વાત, આપણા સંદેશાઓ આપણે એકબીજાને પહોંચાડી શકીએ, એકબીજાના કનેક્ટેડ રહીએ છીએ અને એના કારણે આપણે આપણી વાત બહુજન સમાજના આમ આદમી સુધી પહોંચાડી શકીએ છીએ. પ્રેમજીભાઈ પરમાર એક લેખક અને કર્મશીલ બહુયામી વ્યક્તિત્વ. એમનું આજે આ યહી હે સહી ભારતના માધ્યમથી ઇન્ટરવ્યૂ લેવામાં આવી, બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું અને એમને પ્રશ્ન જે પૂછવામાં આવ્યા એમાં હું પોતે કનુભાઈ વ્યાસ, નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છું, ડૉક્ટર આંબેડકર સંપર્ક અભિયાનનો પ્રણેતા છું અને મારી સાથે જ અમદાવાદથી પધારેલા વિઠ્ઠલભાઈ મહેરિયા પણ બુદ્ધિસ્ટ છે અને સારા કર્મશીલ છે, કાર્યકર છે, જાગૃત નાગરિક છે, સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. એટલે બંનેના માધ્યમથી બંનેની હાજરીની અંદર પ્રેમજીભાઈ પરમારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. એમણે સરસ સવાલોના જવાબો પણ બહુ સ્પષ્ટ રીતે, પુખ્ત રીતે, સમજદારીપૂર્વક અને કોઈપણ જાતની હિચકિચાટ વિના સર્વવ્યાપક રીતે આપ્યા છે. એ બદલ પણ અમે બંને જણા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભીમ, જય ભારત. ખૂબ આભાર સાહેબ. સાહેબ આપનો પણ આભાર.